નમસ્તે દોસ્તો, હાલો ખારોઈના મેળે. તો હું જવાનો હતો આજે ખારોઈના મેળે. તો હું ખારોઈના મેળા જવા માટે હું તૈયાર થઈ ગયો અને પછી હાલતા પહોંચ્યો હું બસ સ્ટેશને આવી ગયો. એટલે આવી ગઈ બસ અને બસમાં બેઠો એટલે મારા ભાઈબંધને મેં ફોન કર્યો. મારા ભાઈબંધે કીધું કે ખારોઈના મેળામાં બહુ પાણી ભરાઈ ગયું છે તો આવતો નહીં, કેમ કે અહીંયા કને મેળો ભરાશે નહીં, મેળો છે બંધ અને ભજનવાણી ચાલુ છે. બાકી આવવું હોય તો આવ. પછી મને મન થયું કે હું ભજનવાણીમાં જઈને શું કરું, મારે તો મેળામાં જવાનું હતું, પણ અહીંયા તો ભરાઈ ગયું હતું પાણી. પછી હું આવી ગયો ભચાઉ. પછી મેં વિચાર્યું હવે કરું તો કરું શું. પછી ભચાઉ આવતા મને વિચાર આવ્યો કે હવે જવાય નહીં, કેમ કે મેળા વગર તો મજા ના આવે. પછી હું અહીંયા ગયો મસ્તાના દાબેલી ખાવા માટે. તો અહીંયા આવી ગયો મસ્તાના દાબેલી ખાવા. તો આ તમે જોઈ શકો છો, એક દાબેલી ખાધી મને મજા ના આવી, મેં ખાધી બીજી દાબેલી. 2 દાબેલી ખાઈને મને મજા આવી ગઈ. પછી દાબેલી ખાઈને હું બારો આવતો રહ્યો અને પછી દાબેલી ખાઈને હું ગયો અહીંયા લસ્સી પીવા ગયો. તો તમે જોઈ શકો છો હું આ લસ્સી પીધી અને મારો તો મેળો તો અહીંયા જ થઈ ગયો. પછી હું અહીંયાથી વળે હું ઘરે પાછો બસમાં બેઠો અને જાઉં રહ્યો ઘરે પાછો. વરસાદના કારણે મેળામાં જવાનું નહીં. પછી હું બસમાંથી ઉતરી ગયો અને આવી ગયો ઘરે. તો દોસ્તો ચાલો મળશું બીજા વિડીયોમાં. બાય બાય.